So, dear students, we are starting our unit Read 1 The Journey of My Life from Earth to Everest. Let me inform you, all the students need to pay attention in the paragraphs because in our exams, as you have studied in 9th and 10th, you have already attended questions from the paragraphs. In the same way, અહીં પણ તમારે એક્સ્ટ્રેક્ટમાંથી એટલે કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન્સના આન્સર્સ લખવાના આવશે. સો ઇફ યુ પે અટેન્શન મોર સિન્સિયરલી, જેટલું વધારે તમે ધ્યાનથી પેરેગ્રાફ્સનો અભ્યાસ કરશો એટલા જ સારી રીતે તમે આન્સર્સ પણ રજૂ કરી શકશો. સો અરુણિમા સિન્હા was a national level volleyball player. અરુણિમા સિન્હા એ નેશનલ એટલે કે રાષ્ટ્ર કક્ષાના લેવલ એટલે કક્ષા વોલીબોલ પ્લેયર હતા. when she was traveling on a train, જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. on a train એટલે કે ચાલતી ટ્રેન. some thugs tried to snatch her golden chain. some thugs એટલે કે ઠગનારાઓ. those who acts violently, especially to commit a crime, કોઈ ગુનો આચરનારાઓ એને ઠગ કહેવાય. tried to snatch her golden chain. સ્નેચ એટલે કે ઝૂંટવી લેવું, જેને ઇંગ્લિશમાં કહેવાય સેઝ. હર ગોલ્ડન ચેઇન, તેની સોનાની ચેઇનને ઝૂંટવી લેવાનો પ્રયાસ, ટ્રાઈડ પ્રયાસ કર્યો અમુક ઠગ્સ, અમુક લફંગાઓએ. તો અહીંયા એવું કહે છે કે જ્યારે અરુણિમા સિન્હા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, એકચ્યુઅલી અહીંયા આપેલું નથી, પરંતુ તેણી પદ્માવતી એક્સપ્રેસમાં લખનૌથી લઈને દિલ્હી સુધીનો પ્રવાસ કરી રહ્યા હતા. અને ત્યારે એ ટ્રેનમાં જ્યારે બેઠેલા હતા ત્યારે અમુક લફંગાઓએ, ઠગ્સ લોકોએ તેમની સોનાની ચેનને છીનવી લેવાનો, ઝાટકો મારીને ખેંચી લેવાનો પ્રયાસ કર્યો. શી ફોટ બેક, તેમની સામે લડ્યા. બટ શી વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ ઝડપથી ચાલતી ટ્રેનમાંથી, સ્પીડમાં ચાલતી ટ્રેનમાંથી તેણીને થ્રોન આઉટ, થ્રો એટલે ફેંકી દેવું, થ્રુ એનું પાસ્ટ ટેન્સ છે V2 અને થ્રોન એનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ છે. બટ શી વોઝ થ્રોન આઉટ, તેણીને બહાર ફેંકી દેવામાં આવ્યા ચાલતી ટ્રેનમાંથી. એન્ડ શી લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ તેમનો લેફ્ટ ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ ઘટના બની, હેપન એટલે થવું કે બનવું. ધીસ હેપન્ડ તો આ બન્યું જ્યારે તેણી માત્ર 24 યર્સના હતા, 24 વર્ષના હતા. હાવેવર, તેમ છતાં ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આ અકસ્માતે કદી નહીં, ક્યારેય નહીં, હર સ્પિરિટ એટલે કે જુસ્સો, અફેક્ટ અસર કરવી. તો આ અકસ્માત થયો હોવા છતાં પણ તેમના જુસ્સા પર ક્યારેય અસર ન થઈ. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એમ્સ નામની સંસ્થા, એમ્સનું ટૂંકું ફોર્મ છે, એમ્સ એનું ટૂંકું ફોર્મ છે એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે દિલ્હીમાં આવેલી છે. એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, અને ત્યાં તેમનો કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. તેણીએ પગ ગુમાવ્યા પછી તેણીને એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને ત્યાં તેમનો આર્ટિફિશિયલ અનનેચરલ કૃત્રિમ પગ ફિટ કરવામાં
આવ્યો. અ યર લેટર, એક વર્ષ પછી, શી વોઝ રીટ્રેન્ડ, તેણીને તાલીમ આપવામાં આવી. રીટ્રેન્ડ, ટ્રેન એટલે તાલીમ, રીટ્રેન્ડ, ફરીથી તાલીમ આપવામાં આવી. એઝ અ માઉન્ટેનિયર, એક પર્વતારોહક તરીકે. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને તેણી પ્રથમ મહિલા બની. એન્ડ શી બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ, એક કૃત્રિમ પગ સાથેના, ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. સ્કેલ એટલે ચડવું, ક્લાઇમ્બ કરવું. માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેની, માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળા તેણી કૃત્રિમ પગ સાથેના, નકલી પગ સાથેના પ્રથમ મહિલા બન્યા. તો અહીં એવું કહે છે, હિયર ઇટ ઇઝ સેડ, કે જ્યારે સ્પીડિંગ ટ્રેનમાં જ્યારે એ લૂંટારા લોકોએ તેમની ચેનને ખેંચવાનો પ્રયત્ન કર્યો અને તેણીએ તેમની સાથે લડાઈ કરી, ત્યારે તેમને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા અને તેથી તેઓ તેમનો ડાબો પગ ગુમાવી બેઠા. એમ્સમાં તેમને કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો અને એના 1 વર્ષ પછી તેણીને માઉન્ટેનર તરીકેની તાલીમ આપવામાં આવી. એન્ડ શી બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, વિશ્વની પ્રથમ મહિલા બની કે જે કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ. તો આ છે તેમની અનફર્ગેટેબલ, અવિસ્મરણીય, કદી ન ભૂલી શકાય તેવી સ્ટોરી ઓફ હોપ, આશાની વાર્તા, કરેજ, હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન, અને પ્રેરણાની. તો અહીંયા એવું આપેલું છે કે આ એક એવી અસ્મરણીય વાર્તા છે કે જેમાં તેમની આશા, તેમની હિંમત અને તેમની પ્રેરણા દર્શાવવામાં આવેલી છે. લેટ અસ રીડ 4 scenes of her life narrated in her own words. તો ચાલો લેટ અસ રીડ 4 scenes, 4 દ્રશ્યોને આપણે અભ્યાસમાં લેવાના છે, વાંચવાના છે. ઓફ હર લાઈફ, નેરેટેડ, નેરેટેડ એટલે કે જણાવેલું, ઇન હર ઓન વર્ડ્સ, પોતાના શબ્દોમાં. તો અહીં પોતાના જ શબ્દોમાં 4 દ્રશ્યોમાં, અલગ અલગ દ્રશ્યોમાં તેમના જીવનનો જે પ્રવાસ છે તેનું વર્ણન કરેલું છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. સો લેટ અસ કમ ટુ સીન 1. ચાલો આપણે સીન 1 માં આવીએ. Scene 1. I had started dozing. ડોઝિંગ એટલે કે ઝૂકા ખાવા. તો અરુણિમા સિન્હા પોતાના શબ્દોમાં વર્ણન કરે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, હું ઝોકા ખાઈ રહી હતી. ડોઝિંગ એટલે કે ઝોકા ખાવા. માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. જ્યારે ટ્રેનમાં મુસાફરી કરે છે ને ત્યારનું વર્ણન કરે છે. શી ઇઝ ડિસ્ક્રાઇબિંગ એવરીથિંગ, શી ઇઝ નેરેટિંગ. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો ક્લોઝ હતી, બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પરંતુ મારું મગજ, મારા વિચારો જાગૃત અવસ્થામાં હતા. અવેક. ઘણીવાર એવું બનતું હોય છે જ્યારે આપણે વેન વી ટ્રાવેલ ઇન અ ટ્રેન ઓર ઇન અ બસ, વોટ હેપન્સ, વી ફીલ લાઈક સ્લીપી. એવું લાગે જાણે કે આપણે ઊંઘી રહ્યા છીએ. ઇવન અવર આઈઝ આર ક્લોઝડ બટ સ્ટીલ વી આર અવેક ફ્રોમ ઇનસાઇડ, પરંતુ આપણે અંદરથી જાગતા હોઈએ છીએ. આઈ રિમેમ્બર સમવન સેઇંગ, મને યાદ છે. રિમેમ્બર એટલે કે યાદ છે. સમવન સેઇંગ દેટ, કોઈક કહેતું હતું, બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. બરેલી એક શહેર છે, અ સિટી. બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, થોડી જ વારમાં બરેલી સ્ટેશન આવી જશે. પેલું એક સોંગ પણ છે, બરેલી કે બાજાર મેં ઝુમકા ગીરા રે, એવું એક સોંગ પણ છે.
આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. ડીપ થોટ એટલે કે ઊંડા વિચારોમાં. when I felt a hand tugging at my gold chain. અને ત્યારે જ મેં અનુભવ્યું, ફેલ્ટ લાગ્યું, a hand tugging, ટગ એટલે ઝાટકો મારીને ખેંચવું, my gold chain, મારી સોનાની ચેનને someone ટગ કોઈકે ખેંચી હોય તેવું મને અનુભૂતિ થઈ. હવે અહીંયા અરુણિમા કહે છે અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ, કોઈ પણ છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય કોઠાસૂઝ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, તે હંમેશા તેની એક ઉત્તમ સાથી હોય છે. કમ્પેનિયન સાથી, બેસ્ટ ઉત્તમ. એવું કહે છે કે કોઈ પણ સ્ત્રીની, કોઈ પણ મહિલાની કે કોઈ પણ છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય કોઠાસૂઝ તેની ઉત્તમ સાથી હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈસ, તો જ્યારે જેવી મેં અનુભૂતિ કરી કે તરત જ મેં ઇન્સ્ટિંક્ટિવલી એટલે કે સહજપણે, નેચરલી, અંતઃસ્ફુરણાથી, ઇન્સ્ટિંક્ટિવલી એટલે કે નેચરલી, અંતઃસ્ફુરણાથી, ઓપન્ડ માય આઈસ, મેં મારી આંખો ખોલી નાખી. એન્ડ સો 4 or 5 યંગ મેન, અને મેં જોયા 4-5 યુવાન માણસો, અરાઉન્ડ મી, મારી આજુબાજુ. તો જ્યારે મને એવો અહેસાસ થયો કે કોઈક મારી ચેનને ખેંચી રહ્યું છે, તરત જ મેં મારી આંખો ખોલી, ઇન્સ્ટિંક્ટિવલી, સહજપણે, અને મેં જોયું કે 4-5 યુવાનો મારી સમક્ષ ઊભા છે, મારી આજુબાજુમાં ઊભા છે. ધેર ડ્રંકન લુક્સ, ડ્રંકન પીધેલો, લુક્સ દેખાવ, લુક્સ એક લુક એટલે જોવું, બીજું લુક્સ જ્યારે નાઉન ફોર્મમાં વપરાય છે ત્યારે લુક એટલે દેખાવ. એન્ડ બિહેવિયર, અને તેમનું વર્તન. તો તેમનો પીધેલો દેખાવ અને તેમના વર્તન પરથી ગેવ મી એન ઇન્કલિંગ, ઇન્કલિંગ એટલે કે અણસાર, હિન્ટ. તો તેનાથી મને હિન્ટ મળી ગઈ ઓફ ધેર ઇન્ટેન્શન, તેમના ઈરાદાની. ઇન્ટેન્શન એટલે કે ઈરાદો. જ્યારે આ 4-5 યુવાન માણસો મારી આજુબાજુમાં ઊભા હતા, એન્ડ વેન આઈ સો ધીસ પીપલ્સ લુક, જ્યારે મેં તેમનો દેખાવ જોયો, તેમનું વર્તન જોયું, એના પરથી મને અણસાર આવી ગયો, મને હિન્ટ મળી ગઈ તેમનો કેવો ઈરાદો હતો, તેમનો ઇન્ટેન્શન શું હતો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, ઇન અ ફ્લેશ, તરત જ ચમકારામાં, ઇન અ ફ્લેશ ચમકારામાં, એટલે કે તરત જ સડનલી હું ઊભી થઈ ગઈ. સ્ટૂડ અપ, આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ, તેમને જણાવવા માટે, દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન, કે મારો કોઈ જ ઈરાદો ન હતો, ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન, પાર્ટ વિથ એટલે કે ગુમાવવું, વિથ માય ચેઇન કે મારી ચેઇન ગુમાવવાનો મારો કોઈ જ ઈરાદો ન હતો, તેવું મેં તેમને જણાવી દીધું. સો દે કેમ ટુગેધર એટ મી, તેથી તેઓ બધા જ એક સાથે ભેગા થઈને મારા તરફ આવ્યા. સો દે કેમ ટુગેધર એટ મી, મારી સામે ભેગા થઈને તેઓ બધા જ આવ્યા. even though the compartment was full, કમ્પાર્ટમેન્ટ એટલે કે ડબ્બો, રેલવેનો ડબ્બો. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, તો કમ્પાર્ટમેન્ટ આખો ભરેલો હોવા છતાં, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, નન એટલે કોઈ જ નહીં, નન એટલે કોઈ જ નહીં, ઓફ માય ફેલો, ફેલો એટલે સહ, પેસેન્જર્સ મુસાફરો, તો મારા જે સહ મુસાફરો હતા એટલે કે મારા ડબ્બામાં બેઠેલા બીજા જે અન્ય પેસેન્જર્સ હતા, ફેલો એટલે સહ, સાથે, તેમાંથી કોઈએ પણ ગોટઅપ ઊભું ન થયું. ટુ ઇવન ઇન્ક્વાયર પૂછપરછ કરવા માટે પણ, ટુ ઇવન ઇન્ક્વાયર
વોટ વોઝ હેપનિંગ, કે શું થઈ રહ્યું હતું. જુઓ શું આપેલું છે અહીંયા, કે આખો ડબ્બો ભરેલો હતો, મારી સાથે ઘણા બધા બીજા ફેલો પેસેન્જર્સ હતા, તેમ છતાં કોઈએ પણ પૂછપરછ પણ ન કરી કે આ છોકરી સાથે, અરુણિમા સિન્હા સાથે શું થઈ રહ્યું હતું. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. શું કહે છે? ફર્ગેટ, ભૂલી જાઓ. અબાઉટ ધેર કમિંગ, તેમનું આવવું, ટુ માય રેસ્ક્યુ, મારે બચાવવા માટે આવવું. રેસ્ક્યુ એટલે બચાવવું, બચાવ કરવો. તો મારા બચાવવા માટે આવવું, એ તો વાત જ ન કરો, એ તો ભૂલી જ જાઓ. કોઈએ પૂછપરછ પણ ન કરી કે મારી સાથે શું થઈ રહ્યું હતું, તો મારા બચાવ માટે તો ક્યાંથી આવ્યા હોય. આઈ હેડ નો ઓપ્શન. અરુણિમા સિન્હા કહે છે કે નાવ આઈ હેડ નો ઓપ્શન, આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, પરંતુ તેમની સાથે લડવું, ટુ ફાઇટ વિથ ધેમ, દેટ વોઝ ધ ઓનલી ઓપ્શન. સો આઈ કોટ અ યુથ, તેથી મેં એક યુવાનને પકડ્યું. 4-5 યુવાનો હતા ને, એમાંથી એકને પકડી લીધો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, કે જે પ્રયાસ કરી રહ્યો હતો, ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, જે મારી તાકાતને માપવા માટેનો પ્રયાસ કરી રહ્યો હતો. હી વોઝ ટ્રાઇંગ ટુ મેઝર મારી જે તાકાત હોવી જોઈએ, મારામાં કેટલી શક્તિ છે, હું શું કરીશ, એ જાણવા માટે જે પ્રયાસ કરી રહ્યો હતો, એ વ્યક્તિને મેં પકડી લીધો. બાય હિઝ કોલર, તેના કોલરથી, એન્ડ પુશ્ડ હિમ બેક, અને મેં તેને ધક્કો માર્યો, પાછળની તરફ તેને ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, બીજા જે હતા એમાંથી અ કપલ, બેને મેં કિક, લાત મારી. એન્ડ એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન. એક્સેપ્શનલ, અસાધારણ, એક્સેપ્શનલ, અસામાન્ય, અસાધારણ. બેટલ, બેટલ એટલે કે યુદ્ધ, લડાઈ, ફાઇટ શરૂ થઈ ગઈ હતી. હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન, ટ્રેનની અંદર. ઓન ધ મૂવ, ઓન ધ મૂવ, મૂવ એટલે આગળ વધવું, હલનચલન એટલે કે ચાલતી ટ્રેનમાં અસાધારણ લડાઈ શરૂ થઈ ગઈ હતી. ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ્ટ. વોલ્સ એટલે કે વરુઓ. હવે આ વરુઓ એટલે કોણ? એ યુવાન માણસો. મેડ એનધર એટેમ્પ્ટ, એક બીજો, એનધર બીજો એટેમ્પ્ટ, પ્રયાસ કર્યો, ટ્રાય કર્યું, ટુ સ્નેચ માય ચેન, મારી ચેનને ખેંચી લેવા માટે. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, તેમ છતાં મેં પ્રતિકાર કર્યો. આઈ રેઝિસ્ટેડ, વિરોધ કર્યો, અપોઝ કર્યો. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઇવન બાય ફ્રેન્ઝી, જ્યાં સુધી તે બધા જ કે જેમના પર જનૂન સવાર હતું. ડ્રાઇવન બાય ફ્રેન્ઝી, ફ્રેન્ઝી એટલે જનૂની, ડ્રાઇવન જનૂનથી પ્રેરાયેલા. તો તે બધા જ જે જનૂનથી પ્રેરાયેલા હતા તેમાંનો એક, અન્ટિલ વન ઓફ ધેમ ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, તેણે મને સખત, એક્સ્ટ્રા એટલે કે સખત, સોરી હાર્ડ એટલે કે સખત, કિક લાત મારી. એ ખૂબ જ તાકાતથી મને લાત મારી. ત્યાં સુધી હું તેમની સામે પ્રતિકાર કરતી રહી. સો અરુણિમા સિન્હા ઇઝ એક્સપ્લેનિંગ that I fought with them until those frenzy youth, out of them one of the men kicked me very hardly. Using all his force, તેની બધી જ તાકાતનો ઉપયોગ કરીને મને લાત મારી. ત્યાં સુધી હું તેમની સાથે લડતી રહી. ઓફ બેલેન્સ, ઓફ બેલેન્સ, બેલેન્સ એટલે કે સંતુલન, ઓફ એટલે કે બંધ, એટલે કે ઓફ બેલેન્સ, સંતુલન ગુમાવી બેસીને. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, તો હું જ્યારે મને એક્સ્ટ્રા હાર્ડ કિક મારી એટલે હું સંતુલન ગુમાવી બેઠી, અને તેથી આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને હું સમયસર રિકવર એટલે કે ફરીથી મારા સ્થાને આવી શકી નહીં. I literally flew out of the train. I literally
સો લિટરલી હિયર ઇઝ એકચ્યુઅલી ખરેખર. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફંગોળાઈ ગઈ. ફંગોળાઈ ગઈ આઉટ ઓફ ધ ટ્રેન. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજુ પણ મારો મોબાઈલ ફોન મારા હાથમાં હતો. આઈ વોઝ મિડ એર. હું હવામાં વચ્ચે હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ એનધર ટ્રેન. જ્યારે હું સીધી જ બીજી ટ્રેનમાં સીધી અથડાઈ. ઓન ધ નેક્સ્ટ ટ્રેક. જે બીજા ટ્રેક પર, જે બીજા રેલવેના પાટા પર. નેક્સ્ટ ટ્રેક એટલે કે રેલવેનો પાટો. આઈ વોઝ મિડ એર. હું હવામાં વચ્ચે હતી જ્યારે હું સીધી રાઈટ બીજી ટ્રેન સાથે ઉડીને ગઈ એટલે કે અથડાઈ, કે જે બીજા પાટા પર ચાલી રહી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર અથડાયું. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. અહીંયા મૂવિંગ સ્ટીલ એટલે કે મૂવિંગ ટ્રેન. તો જે ચાલતી ટ્રેન હતી તેની સાથે મારું શરીર અથડાયું. એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને મારી ટ્રેન સાથે ફરીથી પાછું ફેંકાયું. રિબાઉન્ડ એટલે કે પાછું ફેંકાવું. બાઉન્સ બેક, પાછું ફેંકાવું. ધીસ પિંગ પોંગ. યસ, હવે જુઓ અહીંયા અરુણિમા સિન્હા વર્ણન કરે છે. ધીસ પિંગ પોંગ. તો આ અહીંથી તહીં અને તહીંથી અહીં ફેંકાવું. પિંગ પોંગ એટલે આમથી તેમ ફેંકાવું. મસ્ટ હેવ કન્ટિન્યુડ. તે ચાલતું રહ્યું. ફોર સેવરલ સેકન્ડ્સ. અમુક સેકન્ડો સુધી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. તો ગુરુત્વાકર્ષણના બળે જ્યાં સુધી મને નીચેની તરફ ન ખેંચી ત્યાં સુધી આ પિંગ પોંગ મારી ટ્રેનથી લઈને સામે ચાલતી ટ્રેન સુધી ફેંકાવું અને સામેથી મારી ટ્રેન તરફ ફેંકાવું. આ અહીંથી તહીં ફંગોળાવાની જે પ્રક્રિયા છે તે અમુક સેકન્ડો સુધી ચાલતી રહી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ. મારા એફર્ટ્સ એટલે કે ખૂબ પ્રયાસો કરવા છતાં, ડિસ્પાઇટ તેમ છતાં, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. તે રેલવેના ટ્રેક પર પડી ગયો. કદાચ આ બધું સાંભળીને પણ આપણા રૂવાટા ઊંચા થઈ જાય તેવી સ્ટોરી છે અરુણિમા સિન્હાની. It is such a tragic story of Arunima Sinha. So, in this paragraph, she has explained, she has narrated how she fought with the frenzy people, the thugs, who came to snatch her chain. Ghach. That was the sound of my leg getting chopped. ચોપ મીન્સ કપાઈ જવું, કટ થઈ જવું. સાઉન્ડ એટલે કે અવાજ. તો અહીંયા અરુણિમા સિન્હા નેરેટ કરે છે, વર્ણન કરે છે કે જ્યારે મારો પગ કપાઈ ગયો ત્યારે મારા પગમાંથી અવાજ આવ્યો, ગચ. There was no one to hear my intense scream. તો મારી તીવ્ર, ઇન્ટેન્સ એટલે કે તીવ્ર સ્ક્રીમ, ચીસને સાંભળવાવાળું, ટુ હિયર સાંભળવાવાળું. દેર વોઝ નો વન, કોઈ જ ન હતું. અરુણિમા સિન્હા વર્ણન કરે છે અહીંયા કે જ્યારે મારો પગ ચોપ થઈ ગયો ત્યારે મારા પગમાંથી અવાજ આવે છે ગચ. અને જેવો મારો પગ કપાયો મારા મોંમાંથી ઇન્ટેન્સ સ્ક્રીમ, તીવ્ર ચીસ નીકળી જાય છે અને તેને તેને સાંભળવા વાળું કોઈ જ ન હતું. આઈ લે મોશનલેસ વિધાઉટ મૂવમેન્ટ. હું હલનચલન કર્યા વગર, મોશનલેસ, લે ત્યાં ને ત્યાં જ હું પડી રહી. ફોર એ વાઇલ, થોડા સમય સુધી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, જે લાલ કલરની લાઇટ હતી ઓફ ધ ટ્રેન. તો ટ્રેનના છેલ્લા ડબ્બામાં
જે લાલ કલરની લાઇટ હતી એટલા માટે એ લખેલું છે કે રેડ ટેલ લાઇટ. ટેલ એટલે પૂંછડી. તો છેલ્લે જે પૂંછ લાઇટ હતી તેને હું વોચ નિહાળતી રહી. until it dimmed, જ્યાં સુધી તે આછી ન થઈ ગઈ. ડીમ એટલે આછું થવું. and faded, અને અદ્રશ્ય ન થઈ ગઈ. into darkness, અંધારામાં. તો અહીંયા અરુણિમા સિન્હા વર્ણન કરે છે કે હું ચૂપચાપ હલનચલન કર્યા વગર થોડી વાર સુધી એમને એમ જ પડી રહી અને એ લાલ પ્રકાશને જોતી રહી જ્યાં સુધી તે અંધકારમાં અદ્રશ્ય ન થઈ ગઈ. એન્ડ ધેન આઈ ફેઇન્ટેડ, અને ત્યાર પછી હું ફેઇન્ટ એટલે કે બેહોશ થઈ ગઈ. તો લાસ્ટ પેરેગ્રાફમાં આપેલું છે કે મારો પગ કપાઈ ગયો. કપાતાની સાથે જ ઘચ કરીને મારા પગમાંથી અવાજ આવ્યો. મારા મોંમાંથી તીવ્ર ચીસ નીકળી ગઈ. હું ચૂપચાપ વિધાઉટ એની કાઇન્ડ ઓફ મૂવમેન્ટ આઈ લેડ ધેર એન્ડ આઈ વોચ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it faded into the darkness. And then I became faint. And then I became unconscious. હું બેહોશ થઈ ગઈ. So my dear friends, this is scene 1 narrated by Arunima Sinha. I have tried my best to explain you the whole scene 1 as well as the introduction paragraph. But to understand it properly, you need to understand all the unknown words. જેટલા પણ અઘરા શબ્દો છે તેને તમારે સમજવાના છે સ્પેલિંગ્સ સાથે, અને ત્યાર પછી એક એક લાઇનને તમારે રીડ કરવાની છે કરેક્ટ પ્રોનાઉન્સિએશન સાથે. and then only you can understand and grasp the paragraph properly. So next પાર્ટમાં આપણે scene 2 અને scene 3 લઈશું. If you like my teaching, તમારે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે કે જેથી તમને આગળના પાર્ટ્સ મળતા રહે. So have a good day, my dear students. Goodbye.